જય હિન્દ મિત્રો। આજે આપણે અવયવી અને લસાને એકદમ બેઝિકથી શીખીશું। આ વિડીયો ધોરણ 4 ધોરણ 5 જવાહર નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, એનએમએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। આપણે આ વિડીયોમાં એકદમ બેઝિકથી પહેલાં અવયવીનો અભ્યાસ કરીએ। અવયવી એટલે કે ઘડીઓ બોલીએ અને જે એનો જવાબ આવે પાછળ એ તમામને અવયવી કહે છે। દાખલા તરીકે બેના અવયવી આપણે શીખવા હોય તો બેનો ઘડીઓ બોલવાનો। 2 એકા 2 2 દુ 4 2 તરી 6 2 ચોક 8 2 પંચા 10 2 છંગ 12 2 સિત્તા 14 એવી રીતના મિત્રો અસંખ્ય અવયવી મળી શકે। હવે સામાન્ય રીતે આપણે અહીંયા જાણીએ છીએ કે બેના ઘડિયામાં દર વખતે બે એડ થતા જાય છે। દાખલા તરીકે પહેલાં 2 એકા 2 આવ્યા, પછી 2 દુ 4 એટલે 2 એડ થયા, પછી ફરીથી 2 એડ કરીએ એટલે કે 6 થાય, પછી ફરીથી 2 એડ કરીએ એટલે 8 થાય, ફરીથી 2 એડ કરીએ એટલે 10 થાય, 12 થાય, 14 16 18 20 22 24 આવી તમામ બેકી સંખ્યાઓ આવે છે। એ તમામ બેકી સંખ્યાઓ બેના અવયવી કહી શકાય। હવે એવી જ રીતે આપણે ચારના અવયવી વિશે મિત્રો જાણવું હોય તો આપણે ચારનો ઘડીઓ બોલીએ તો 4 એકા 4 4 દુ 8 4 તરી 12 એવી રીતના આખો ઘડીઓ અને આગળ 11 ચોક 44 12 ચોક 48 એવી રીતના આપણે બોલતા જઈએ તો પણ આવે। અથવા તો આપણે પહેલાં 4 કરીએ, પછી 4માં 4 ઉમેરીએ એટલે 8, ફરીથી 4 ઉમેરીએ એટલે 12, ફરીથી 4 ઉમેરીએ એટલે 16, ફરીથી 4 ઉમેરીએ એટલે કે 20, ફરીથી 4 ઉમેરીએ એટલે કે 24, ફરીથી 4 ઉમેરીએ એટલે કે 28 32 36 40 44 48 52 56 આવી રીતે અસંખ્ય અવયવી શોધી શકાય। એ જ રીતે આપણે 12ના અવયવી શીખવા હોય તો 12નો ઘડીઓ બોલીએ અથવા તો દર વખતે 12 આપણે એડ કરતા રહીએ। એટલે કે 12 એકા 12 12 દુ 24 12 તરી 36 12 ચોક 48 12 પંચા 60 12 સંગ 72 12 સિત્તા 84 12 8 96 12 નવા 108 12 દાન 120 12 ગુણ્યા 11 એટલે 132 અને પછી 12નો વર્ગ એટલે કે 12 ગુણ્યા 12 144 આ રીતે 12 એડ કરતા જઈએ। પછી દાખલા તરીકે આગળ કરવું હોય તો 12 ગુણ્યા 13 કરી શકીએ, 156 આવે છે જવાબ। અથવા તો 144માં 12 એડ કરીએ એટલે 156 એટલે આવી રીતે 12ના અસંખ્ય અવયવી શોધી શકાય। હવે મિત્રો અવયવી ઉપરથી જ લસા આવે છે। લસા સામાન્ય રીતે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવા લાયક ટોપિક છે। લસા ઉપરથી ઘણા બધા દાખલા સોલ્વ થતા હોય છે, એટલે આપણે લસા શીખવો ખૂબ જ જરૂરી છે। સામાન્ય રીતે કેટલાક વિદ્યાર્થીઓને લસા ટોપિકમાં ખબર પડતી નથી। એનું કારણ એ હોઈ શકે કે તે અવયવી વિશે જાણતા ન હોય। જો તે અવયવી વિશે જાણતા હોય તો લસા એકદમ સહેલો છે। લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી। મિત્રો અહીંયા અવયવ અને અવયવી બિલકુલ અલગ છે। માટે આપણે અવયવી અને અવયવ વિશે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। જો અવયવી હોય તો જ એમાં લસાના મતલબમાં લઘુત્તમ સામાન્ય અવયવી આવે છે, અને જો ગુસા હોય તો એમાં ગુરુત્તમ સામાન્ય અવયવ આવે છે। હવે આપણે જાણીએ છીએ કે સમાનાર્થી શબ્દોમાં લઘુ એટલે નાનો થાય, એટલે લઘુત્તમ એટલે નાનામાં નાનો થાય। લઘુત્તમ એટલે નાનામાં નાનો, એનો મતલબ કે નાનામાં નાનો સામાન્ય અવયવી। હવે લઘુત્તમ અને સામાન્ય અવયવી એનો આખો અર્થ કરીએ તો નાનામાં નાનો સામાન્ય એટલે કે એક જેવો બંનેમાં હોય તેવો કે બે કરતાં વધારેમાં હોય તેવો અવયવી। એટલે આપણે ઉદાહરણથી સમજીએ તો 4 અને 8નો લઘુત્તમ સામાન્ય અવયવી આપણે શોધવો હોય તો 4નો ઘડીઓ એકવાર લખીએ, 8નો ઘડીઓ બીજી બાજુ લખીએ તો આપણે જાણીએ છીએ 4 એકા 4 4 દુ 8 4 તરી 12 ચોખ્ખું 16 આવી રીતના આગળ આવતું હોય છે। 8નો લસા સમજવો, પછી 8ના અવયવી લખવાના હોય છે। 8 એકા 8 8 દુ 16 8 તરી 24 એવી રીતના। તો આપણે જાણીએ કે 4 દુએ 8 આવે છે અને 8 એકા 8 આવે છે, માટે આપણે 4 અને 8નો લસા 8 થાય એવું કહી શકીએ। હવે આપણે એ જ રીતે 8 અને 5નો લસા શોધવો હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો?
8નો ઘડિયો બોલવાનો અને 5નો ઘડિયો બોલવાનો. જ્યારે બંનેમાં જવાબ એક સરખો મળે ત્યારે તે તેનો લસા કહેવાય. એ રીતે જો આપણે 8નો અને 5નો ઘડિયો બોલીએ તો 8 પંચા 40 થાય અને 5 અઠ્ઠા 40 થાય. માટે 8 અને 5નો લસા 40 થાય. એ જ રીતે આપણે 4 અને 10નો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવો હોય તો 4ના અવયવી લખવાના, 10ના અવયવી લખવાના. 4ના અવયવી આપણે લખીએ તો 4, 8, 12, 16, 20, 24 આ રીતે લખી શકાય. 10ના લખવા હોય તો 10, 20, 30, 40 આવી રીતના લખી શકાય. એટલે કે એમાં નાનામાં નાનો કોમન આવ્યો હોય એટલે કે સામાન્ય આવ્યો હોય એવો 20 છે અવયવી. માટે 20 છે એ 4 અને 10નો લસા કહેવાય. એ જ રીતે જો 18 અને 16નો લસા લખવો હોય તો આપણે 18નો ઘડિયો લખવો પડે એટલે કે 18ના અવયવી લખવા પડે અને 16ના અવયવી લખવા પડે. એટલે આપણે અહીંયા સામાન્ય રીતે 1થી 20ના ઘડિયા બેઝિકથી આવડતા હોવા જોઈએ અને વ્યવસ્થિત રીતે સમજી લેવા જોઈએ. આપણે જાણીએ છીએ કે 18 અઠ્ઠા 144 અને 16 નવા 144 થાય. એટલે 18 અને 16નો લસા 144 છે. તો આ વિડીયો આપણે મિત્રો એકદમ બેઝિકથી આ વિડીયોમાં આપણે એકદમ બેઝિકથી અવયવી અને લસા વિશે જાણકારી મેળવી. હવે આપણે આગળના વિડીયોમાં અવયવ અને ગુસા વિશે જાણકારી મેળવીશું અને એ પછી આપણે વધુ અભ્યાસ લસા અને ગુસા વિશે આગળના વિડીયોમાં કરીશું. આભાર મિત્રો.